ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરમાં એટલે કે એક્ટિવ પેસિવ પાર્ટ 4ની અંદર પૂર્ણ વર્તમાનકાળ તથા પૂર્ણ ભૂતકાળના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા, કઈ રીતે દર્શાવવા તેની વાત કરી. એ પહેલાં આપણે પાર્ટ 3 અને પાર્ટ 2માં ચાલુ કાળના વાક્યોને અને સાદા કાળના વાક્યોને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા એની વાત કરી. અત્યાર સુધીમાં આપણે 3 વર્તમાનકાળ અને 3 ભૂતકાળના એક્ટિવ વોઇસના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા તે શીખ્યા. આજે આપણે વાત કરવી છે ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવા. મિત્રો, ભવિષ્યકાળના વાક્યોનું પેસિવ વોઇસ અંગેનું કંઈ પણ શીખીએ એ પહેલાં આપણે બહુ ઝડપથી વર્તમાનકાળ અને ભૂતકાળના વાક્યો જે શીખેલા છીએ એને યાદ કરી લઈએ. સૌપ્રથમ સાદા કાળની વાત આપણે કરી હતી. તો સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તમારે જે સહાયકારક ક્રિયાપદ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એ કંઈક આ રીતે છે. સાદા વર્તમાનકાળને પેસિવ વોઇસમાં દર્શાવો ત્યારે સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર વાપરવાના છે. સાદા ભૂતકાળને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે સહાયકારક તરીકે વોઝ અથવા વર વાપરવાના છે. ચાલુ કાળનું પેસિવ કરતી વખતે માત્ર આટલો જ ફેરફાર આપણે કરેલો હતો કે ચાલુ વર્તમાનકાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયાપદ એમ, ઇઝ, આર તો વાપરવાના જ છે, પરંતુ એની પાછળ બીઇંગ મૂકવાનું છે. એ જ રીતે ચાલુ ભૂતકાળના વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે વોઝ અને વર તો સહાયકારક તરીકે વાપરવાના જ છે, પણ એની પાછળ બીઇંગ મૂકવાનું છે. ત્યારબાદ આપણે વાત કરી હતી પૂર્ણ કાળની. પૂર્ણ વર્તમાન કાળના વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે હેવ અને હેઝ સહાયકારક તો વાપરવાના છે, પરંતુ એની પાછળ બીન મૂકવાનું છે. અને એ જ રીતે પૂર્ણ ભૂતકાળના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સહાયકારક ક્રિયાપદ હેડ વાપરવાનું છે અને એની પાછળ બીન મૂકવાનું છે. તો આ મિત્રો તમને યાદ આવી ગયું હશે બરાબર. હવે આજે આપણે વાત કરવી છે ભવિષ્યકાળના વાક્યોની. ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે શું કરવું જોઈએ. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. મિત્રો, આપણે આગળ શીખી ગયા કે જેમ જેમ કાળ બદલતો જાય તેમ તેમ પેસિવ વોઇસના વાક્યમાં માત્ર સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય છે. આ તો આની પહેલાં પણ આપણે જોઈ જ ગયા છીએ. ફરીથી તમને યાદ કરાવવા માટે આ અહીંયા મેં સ્ક્રીન ઉપર રાખેલું છે. હવે તમે સમજી ગયા છો કે માત્ર સહાયકારક ક્રિયાપદ જ આપણે બદલવાનું છે. બાકીના 4 સ્ટેપ છે એ તો ભવિષ્યકાળના રૂપાંતરમાં પણ એમનેમ જ રહેવાના છે. જોઈએ, ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે, મતલબ કે પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે તમારે સહાયકારક ક્રિયાપદ કેવી રીતે વાપરવાના છે. લેટ અસ સી. તમને તમારી સ્ક્રીન પર દેખાય છે. આજે આપણે ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે દર્શાવવા તે જોઈએ. સૌથી પહેલાં સાદા ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં દર્શાવવા હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ, વિલ મૂકી પછી બી મુકાય છે. મિત્રો, તમે જાણો છો કે સાદા ભવિષ્યકાળનું વાક્ય હોય તો એક્ટિવ વોઇસની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ વાપરીએ છીએ. માત્ર સાદા ભવિષ્યકાળમાં જ નહીં,
કોઈ પણ ભવિષ્યકાળના એક્ટિવ વોઇસના વાક્યમાં આપણે શેલ અને વિલ વાપરીએ છીએ, પણ અત્યારે આપણે પહેલાં વાત કરવી છે સાદા ભવિષ્યકાળની. આગળ વાંચો. પેસિવ વોઇસમાં દર્શાવવા હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ વિલ મૂકી પછી બી મુકાય છે. એક્ટિવ વોઇસમાં તો તમે શેલ વિલ વાપરો છો, પણ પેસિવ વોઇસમાં તમારે એની પાછળ એક શબ્દ ઉમેરવાનો છે બી. એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ બી અથવા વિલ બી મુકાય છે. ટૂંકમાં તમે સમજી ગયા હશો મિત્રો કે સાદા ભવિષ્યકાળનું કોઈ એક્ટિવ વોઇસનું વાક્ય હોય તો એમાં શેલ અને વિલ તો હશે જ, પણ જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવો ત્યારે શેલ અને વિલની પાછળ બી મૂકવાનું છે. સિમ્પલી આટલું જ યાદ રાખવાનું છે. બાકી કર્તાનું સ્થાન, કર્મનું સ્થાન જે રીતે આપણે નક્કી કરેલું છે એ પ્રમાણે જ રહેશે. ભૂત કૃદંત મૂકવાનું છે એ પણ ફિક્સ છે. બાઈ શબ્દ મૂકવાનો છે એ પણ નક્કી છે. આ તો થઈ સાદા ભવિષ્યકાળની વાત. ત્યારબાદ તમારી સ્ક્રીન પર વાંચો. ચાલુ ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં દર્શાવી શકાતા નથી. જો આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળના વાક્યોને પેસિવ વોઇસમાં દર્શાવ્યા, એને આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવ્યા, પણ ચાલુ ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં દર્શાવી શકાતા નથી. માત્ર અત્યારે એટલું જ યાદ રાખજો, એમાં વધારે ડિટેલમાં અત્યારે આપણે જતા નથી. તો હવે વાત આવશે પૂર્ણ ભવિષ્યકાળની. પૂર્ણ ભવિષ્યકાળ તમારી સ્ક્રીન ઉપર બરાબર વાંચો. પૂર્ણ ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં દર્શાવવા હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ હેવ કે વિલ હેવ પછી બિન મુકાય છે. તમે જાણો છો મિત્રો કે પૂર્ણ ભવિષ્યકાળના એક્ટિવ વોઇસના વાક્યમાં સહાયકારક તરીકે શેલ હેવ અથવા તો વિલ હેવ વપરાય છે. તમને હું બહુ ઝડપથી એક્ટિવ વોઇસના 3 કાળના સહાયકારક ક્રિયાપદ યાદ કરાવી દઉં. એક્ટિવ વોઇસમાં સાદો ભવિષ્યકાળ હોય તો શેલ અને વિલ વપરાય. ચાલુ ભવિષ્યકાળ હોય તો શેલ બી અને વિલ બી વપરાય. અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ અને વિલ હેવ વપરાય. આ વાત થઈ એક્ટિવ વોઇસની. હવે પેસિવ વોઇસમાં હમણાં જ આપણે જોયું એ પ્રમાણે શેલ અને વિલની પાછળ બી મૂકવાનું છે સાદા કાળમાં. ચાલુ કાળનું પેસિવ બનતું નથી. પૂર્ણ કાળ તમારી સ્ક્રીન પર તમને દેખાય છે કે શેલ હેવ અને વિલ હેવ તો રાખવાના જ છે, પરંતુ એની પાછળ બિન મૂકવાનું છે. એટલે કે શેલ હેવ બિન અથવા તો વિલ હેવ બિન મુકાય છે. ક્લિયર આખી વાત? ઓકે, તો આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. પહેલાં સાદા ભવિષ્યકાળના એક્ઝામ્પલ્સ થોડા આપણે જોઈ લઈએ. તમને અલગ વાક્યોને તમે તારવી શકો એટલા માટે આપણે સાદા ભવિષ્યકાળ પછી પૂર્ણ ભવિષ્યકાળના ઉદાહરણો એમ ક્રમમાં જ લેશું. જોઈએ ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. શું છે પહેલું એક્ઝામ્પલ? આઈ શેલ ટેક ધીસ મેડિસિન. મિત્રો, પેસિવ વોઇસ બનાવવું કેવી રીતે એ તો કદાચ તમે સમજી જશો, પણ એક વસ્તુ બરાબર યાદ રાખજો કે તમે કાળ ઓળખવામાં ભૂલ નહીં કરતા. એક્ટિવ વોઇસનું વાક્ય જે છે એ બરાબર સમજજો, અને તમે જે ધોરણ 9માં ટેન્સીસ શીખેલા છો, ધોરણ 10માં પણ આપણે 3 ટેન્સીસ જે શીખ્યા છે એને બરાબર યાદ કરતા રહેજો. આઈ શેલ ટેક ધીસ મેડિસિન એક્ટિવ વોઇસનું વાક્ય. આપણા નિયમ પ્રમાણે કર્મ આગળ લઈ લો, ધીસ મેડિસિન. હવે માત્ર ધ્યાન રાખવાનું છે સહાયકારક ક્રિયાપદમાં જે તમારે મૂકવાનું છે વિલ બી. કારણ કે ધીસ આઈની સાથે શેલ આવે, એક્ટિવ વોઇસમાં આઈ શેલ લખેલું છે, પણ અહીંયા આપણે ધીસ મેડિસિન આગળ લઈએ છીએ એટલે એની સાથે વિલ આવશે. તો ધીસ મેડિસિન
વિલ બી ટેકન બાય મી. માત્ર આટલું જ કરવાનું છે. શેલ કે વિલ જે કંઈ મૂકો એની પાછળ બી મૂકવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, યુ વિલ ગીવ યોર એડ્રેસ. તમે તમારું એડ્રેસ, તમારું સરનામું આપશો. અહીંયા કર્મ છે યોર એડ્રેસ, આગળ લઈ લો તો જવાબ શું થશે? યોર એડ્રેસ વિલ બી ગિવન બાય યુ. વિલની પાછળ બી મૂકી દીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ, રીમા વિલ બાય અ ન્યૂ ડ્રેસ. આપણે કામ કરીએ મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં કર્યું હતું એ રીતે ટ્રાય કરીએ. અહીંયા હું માત્ર ક્વેશ્ચનવાળું વાક્ય રાખું છું, મતલબ કે એક્ટિવ વોઇસનું વાક્ય રાખું છું. પેસિવ વોઇસ તમારી રીતે રફ પેજમાં, રફ નોટમાં લખો. હું તમને 10-15 સેકન્ડ કે અડધી મિનિટનો સમય આપીશ. શું છે એક્ટિવ વાક્ય? રીમા વિલ બાય અ ન્યૂ ડ્રેસ. બરાબર. પેસિવ શું હોઈ શકે વિચારી રાખો. ઓકે, આપણે પેસિવ વાક્ય એનું કેવું છે જોઈએ. અ ન્યૂ ડ્રેસ કર્મ છે, આગળ લઈ લો. અ ન્યૂ ડ્રેસ વિલ બી બોટ બાય રીમા. બાયનું ભૂતકૃદંત બોટ છે અને વિલની પાછળ બી મૂકેલું છે. આ મેઇન વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફોર્થ એક્ઝામ્પલ, માત્ર એક્ટિવ વાક્ય જોવો સ્ક્રીન પર. દે વિલ નોટ ઓપન ધ શોપ. તેઓ દુકાન નહીં ખોલે. કોરોના વાયરસની અત્યારે આ જે તકલીફ છે એને કારણે ઘણો બધો સમય ઘણી બધી દુકાનો બંધ રહી આપણે, તો આવું કદાચ કોઈ કહી શકે કે ભાઈ તેઓ દુકાન ખોલશે નહીં. તો દે વિલ નોટ ઓપન ધ શોપ. હવે મારે દરેક વાક્ય વખતે તમને કહેવાની જરૂર નથી કે રફ નોટમાં તમે જવાબ નોંધી લો અથવા તો મનમાં વિચારી લો. તમે એ ક્રિયા આપોઆપ કરી જ લેશો એવી આશા રાખું છું. ઓકે, લેટ અસ સી ધ આન્સર. ધ શોપ કર્મ છે, આગળ લેશું. ધ શોપ વિલ નોટ બી ઓપન્ડ બાય ધેમ. જો મિત્રો, અહીંયા આ વાક્ય નકાર છે અને નકાર છે એટલે આપણે આ પહેલાં જે વાત કરેલી છે કે નકારનું જે નોટ છે એને તમારે સહાયકારક ક્રિયાપદની પાછળ મૂકવાનું છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વિલ બી મૂકીએ છીએ, પણ પહેલું જે સહાયકારક ક્રિયાપદ છે વિલ, એની જ પાછળ તમારે નોટ મૂકી દેવાનું છે. મતલબ કે વિલ અને બીની વચ્ચે નોટ આવી જશે તો કંઈક જવાબ આવો થશે, ધ શોપ will not be opened by them. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એ પણ નકાર વાક્ય છે, તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. મિસ્ટર પટેલ વિલ નોટ ઇન્વાઇટ ધેમ. જો હું વધારે સ્ક્રીનને ઉપર નથી લઈ જતો, આન્સર તમારે જાતે બનાવવાનો છે એટલા માટે. અહીંયા ઇન્વાઇટની ક્રિયા છે અને તેઓને ઇન્વાઇટ કરવાની વાત છે, મતલબ ધેમ એક કર્મ છે. હવે તમે સમજી શકશો કે કર્મને તમારે આગળ લેવું છે, તો ધેમને આગળ લેવું છે મતલબ કર્તાને સ્થાને મૂકવું છે, એટલે તમારે કર્તા વિભક્તિનું રૂપ મૂકવું પડશે. લેટ અસ સી જવાબ શું છે. જો ધેમ આગળ આવ્યું, ધે થઈ ગયું, એટલે ધે વિલ નોટ બી ઇન્વાઇટેડ બાય મિસ્ટર પટેલ. તમે જોઈ શકો છો વિલ અને બીની વચ્ચે નોટ મૂકી દીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6. વી શેલ નોટ વિઝિટ ધ ઝૂ. ફરીથી નકાર વાક્ય. વી શેલ નોટ, વીની સાથે એક્ટિવ વોઇસમાં શેલ વાપરેલું છે. આપણે એવું શીખેલા છીએ કે કર્તા જ્યારે આઈ અથવા તો વી હોય તો સામાન્ય રીતે શેલ આવે, બાકીના કર્તા સાથે વિલ આવતું હોય છે. લેટ અસ સી તમારો જવાબ અને સ્ક્રીન પરનો જવાબ સરખાવીએ. ધ ઝૂ કર્મ છે, આગળ આવશે. ધ ઝૂ વિલ નોટ બી વિઝિટેડ બાય અસ.
વિઝિટનું ભૂતકૃદંત વિઝિટેડ અને વિલ પછી નોટ મૂકી અને બી મૂકવાનું છે, કારણ કે વાક્ય નકાર છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સીધા હવે જોઈશું એ પૂર્ણ ભવિષ્યકાળના એક્ઝામ્પલ્સ હશે. સાદા ભવિષ્યકાળના એક્ઝામ્પલ્સ આપણે જોયા. ચાલુ ભવિષ્યકાળના એક્ઝામ્પલ્સ નથી, કારણ કે એને પેસિવ વોઇસમાં દર્શાવી શકાતા નથી. ઓકે, ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ શું છે એનું એક્ઝામ્પલ જુઓ બરાબર. વી શેલ હેવ સ્ટાર્ટેડ ધ ગેમ બિફોર 9 AM. પહેલી વાત તો એ કે પૂર્ણ ભવિષ્યકાળની એક્ટિવ વોઇસની રચના, એક્ટિવ વોઇસનું વાક્ય તમને બરાબર બનાવતા આવડવું જોઈએ. તમને યાદ હશે કે એમાં શેલ હેવ અથવા તો વિલ હેવ મુકાય છે અને પછી ભૂતકૃદંત હોય છે. લેટ અસ સી. આ એક વાક્ય તમારા માટે હું સ્ક્રીન ઉપર જવાબ સહિત રાખું છું. પછીના વાક્યો આપણે ક્વેશ્ચન પહેલાં આન્સર પછી એ રીતે મૂકતા જઈશું. વી શેલ હેવ સ્ટાર્ટેડ ધ ગેમ બિફોર 9 AM. સ્ટાર્ટની ક્રિયા કર્મ છે ધ ગેમ. આગળ લઈ લઈએ. ધ ગેમ વિલ હેવ બીન. જો યાદ રાખજો, વીની સાથે શેલ હેવ છે પણ ધ ગેમની સાથે વિલ હેવ આવે, એટલે વિલ હેવ મૂકી અને પછી બીન મૂકો. ધ ગેમ વિલ હેવ બીન સ્ટાર્ટેડ બાય અસ બિફોર 9 AM. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે હું માત્ર એક્ટિવ વોઇસનું વાક્ય જ સ્ક્રીન ઉપર રાખીશ. ધ ફાર્મર વિલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક બિફોર સનસેટ. માની લો કે ખેડૂત ખેતરમાં કોઈ કામ કરતો હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સનસેટ પહેલાં, મતલબ કે સૂર્યાસ્ત થશે એની પહેલાં એણે આ કામ પૂરું કરી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળ કેને કહેવાય એ તમને યાદ હશે કે ભવિષ્યના કોઈ સમયની પહેલાં કામ થઈ ગયું હશે એવું જો આપણે દર્શાવીએ તો એ પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. ઓકે, પેસિવ વોઇસ તમારી નોટમાં નોંધી લેજો. ઓકે, નોંધી લીધો? લેટ અસ સી ધ આન્સર. અહીંયા ફિનિશની ક્રિયા છે. શું ફિનિશ કરવાનું છે? ધ વર્ક. એટલે ધ વર્ક એ કર્મ છે. ધીસ વર્ક. ધીસ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય ધ ફાર્મર બિફોર સનસેટ. બિફોર સનસેટ એ વધારાના શબ્દો છે. એને તમે બાય ધ ફાર્મરની પાછળ પણ રાખી શકો છો, બાય ધ ફાર્મરની આગળ પણ રાખી શકો છો. મતલબ કે પેસિવ વોઇસ તમે આવી રીતે પણ બનાવી શકો છો. ધીસ વર્ક will have been finished before sunset by the farmer. Next example. Third example. The servant will not have cleaned the room before 11 o'clock. અહીંયા ફરીથી નકાર વાક્ય આપણે લીધું છે પૂર્ણકાળનું, પૂર્ણ ભવિષ્યકાળનું. જોઈએ જવાબ તમારી નોટનો તમે નોંધી લીધો હશે. સ્ક્રીન પરનો જવાબ જુઓ. ધ રૂમ કર્મ છે, આગળ આવશે. ધ રૂમ વિલ નોટ હેવ બીન. જો મિત્રો એક્ટિવ વોઇસના વાક્યમાં નકાર વાક્ય હોવાને કારણે જે વિલ હેવ મૂકવાનું છે એમાં વિલની પાછળ આપણે નોટ મૂકી દીધું, કારણ કે નકારનું નોટ છે એ પ્રથમ સહાયકારકની પાછળ મૂકી દેવાનું હોય, એટલે આપણે વિલ નોટ હેવ મૂક્યું. હવે પેસિવ જ્યારે કરશો ત્યારે તમારે બીન પણ મૂકવાનું છે, પરંતુ નોટ જે મૂકવાનું છે એ તો વિલની પાછળ જ મૂકવાનું છે. એટલે જવાબ કંઈક આવો થશે. ધ રૂમ વિલ નોટ હેવ બીન ક્લીન્ડ બાય ધ સર્વેન્ટ બિફોર 11 o'clock, અથવા તો before 11 o'clock by the servant. ક્લિયર આખી વાત? ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ. I will not have done it. મેં તે
ઈટ છે એ અહીંયા કર્મ છે. ઈટ કર્મ કોઈ પણ કામ કે કોઈ પણ બાબત સૂચવે છે. મતલબ ઈટને અહીંયા તમારે કર્મ તરીકે લેવાનું છે. આઈ વિલ નોટ હેવ ડન ઇટ. તમને મેં હિન્ટ આપી દીધી કે કર્મ ઈટ છે. હવે તમારી નોટમાં તમે જવાબ બરાબર લખી શકશો. ઓકે, લેટ અસ સી. ઇટ વિલ નોટ હેવ બીન ડન બાય મી. ઈટ કર્મ તરીકે આવી ગયું, કર્તાના સ્થાને આવ્યું, પણ કર્તા વિભક્તિ પણ ઈટ જ છે, એટલા માટે ઈટનું અહીંયા ઈટ જ રાખવામાં આવેલું છે. તો ઇટ વિલ નોટ હેવ બીન ડન બાય મી. તો મિત્રો, આ રીતે અહીંયા આપણે પૂર્ણ ભવિષ્યકાળની વાત પૂરી કરીએ છીએ. આજના આપણા લેક્ચરમાં આપણે જે વાત કરી એ કોઈ પણ ભવિષ્યકાળ હોય, સાદો ભવિષ્યકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, એના વાક્યોને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય એની ચર્ચા આપણે કરી. બહુ ઝડપથી ખાલી એટલું જ યાદ કરાવી દઉં કે સાદો ભવિષ્યકાળ હોય તો શેલ વિલની પાછળ બી મૂકો. ચાલુ ભવિષ્યકાળ હોય તો પેસિવ વોઇસ બની શકતો નથી. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ હેવ કે વિલ હેવની પાછળ બીન મૂકો. આ આજના લેક્ચરનો ટૂંકમાં સાર છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે 3 કાળ મતલબ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્યોને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એ શીખી ગયા છો. આજે તમને અલગથી વોટ્સએપ મેસેજમાં એક હોમવર્ક નહીં પણ 2 હોમવર્ક આપીશ, જે તમારે તમારી હોમવર્કની નોટબુકમાં કરવાના છે. એક હોમવર્ક એવું હશે કે જેમાં ભવિષ્યકાળના વાક્યોને પેસિવમાં ફેરવવાની વાત હશે, અને એક હોમવર્ક એવું હશે કે જેમાં 3 કાળના વાક્યો મતલબ કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના વાક્યોને મિક્સ એક્સરસાઇઝ હશે, એ તમારે કરવાની રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર વિડીયોને રિપીટેડલી જરા જોઈ લેજો અને ત્યારબાદ જ હોમવર્ક કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવ પેસિવ પાર્ટ 6ની અંદર આના પછી જે કંઈ આ ટૉપિકમાં આવવાનું છે એની વાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.